જય શ્રી કૃષ્ણ. હું દીપક જોશી. હું ઝાંઝીબારથી આવું છું, ઝાંઝીબાર ટાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા. આ રામ મંદિર 2000માં સ્ટાર્ટ થયું. આપણે બધા સનાતની હિન્દુ એ સ્ટાર્ટ કર્યું, પણ મેઇન વસ્તુ જો તમે આ જલારામ બાપા છે, ઓકે, બધા ભગવાનની મૂર્તિ છે અહીંયા જોયો. આ છે આપણા સૂર્ય મંદિર, સૂર્ય ભગવાન. પછી આપણા વિશ્વકર્મા દાદા, પછી છે આપણા હનુમાન દાદા. એના પછી છે અત્યારે જે રામની મૂર્તિ છે, જે રામની મૂર્તિ ઓરિજિનલ રામ મંદિરમાં થઈ છે અયોધ્યામાં, એ છે. પછી એની બાજુમાં કૃષ્ણ અને રાધાની મૂર્તિ છે. તમે આ વિડીયોમાં જોશો, આ વિડીયો એકચ્યુઅલી ઉતારું છું તમારા અવેરનેસ માટે. તમે જો તમે આવો આ એરિયામાં, આપણા રામ મંદિરમાં જરૂર આવજો. બધી પૂજા પ્રાર્થના કરો. અહીંયા મહારાજ છે, સવારના 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે, ઓકે, બંધ જ નથી કરતા. એટલે તમે આવજો. લક્ષ્મણ રામ સીતા એની મૂર્તિ છે, પછવાડે વિષ્ણુ દાદાની મૂર્તિ છે પછવાડે. પછી આ બાજુ આવો તમે, સરસ્વતીમાં, પછી આપણા શંકર ભગવાન, એની બાજુમાં માતાજી આપણા, ઓકે, દુર્ગામાં, એની બાજુમાં લક્ષ્મીમાં આપણા શંકર ભગવાન. એટલે આ મંદિરમાં આપણા બધા ભગવાનની મૂર્તિ છે. તમે એરિયામાં આવો, તમે પૂજા કરવા આવો, પ્રાર્થના કરવા આવો, અને ગમશે. આ બધું આપણું સનાતન હિન્દુનું ધર્મ છે. આપણે આપણા છોકરાને શીખવાડવાનું છે કે આપણો ધર્મ છે, આગળ ચલાવો. અમે તમને મંદિર બનાવી આપ્યા, તમને હોલ આપી દીધું, તમને બધું આપી દીધું. અમારા પછી તમારી વારી છે. અને આ કમિટી છે આપણી આ કમિટી છે, આટલું બધું કામ કર્યું છે. અને આ છે આપણા વિશ્વકર્મા દાદા ને બધા પૌત્ર, દીકરા, દીકરી ને એટલું ખંતથી, પ્યારથી દરરોજ પગે લાગવાય છે આપણા ભગવાન મંદિરમાં. તમે આ વિડીયો જો, તમે લાઈક કરજો, શેર કરજો. આ માર્કેટિંગ નથી, પણ શું છે, આપણે બધા હિન્દુ છે, સનાતની હિન્દુ છે. હવે આ ભાઈ બહેનો બધા વોલેન્ટિયર સર્વિસ આપે છે. નેક્સ્ટ જનરેશન છે, આપણા દીકરા દીકરીને શીખાડો ગુજરાતી બોલે, ઘરે મંદિરમાં ગુજરાતી બોલે. અને મંદિરમાં આવો એટલે આપણે બધા હિન્દુ, બધા સનાતની હિન્દુ. એટલે આવો આપણા મંદિરનું નામ શું છે? મંદિરનું નામ રામ મંદિર. એડ્રેસ શું છે? 270 એરપોર્ટ બોલાવે. ઓકે, 270 એરપોર્ટ એક્સપોર્ટ બોulevard, મિસિસાગા, ઓન્ટારિયો, કેનેડા. તમે જોજો, ગૂગલમાં જાજો, સર્ચ કરજો, પણ આવજો. કેવું ફાઇન, સુંદર, પવિત્ર મંદિર છે અહીંયા. આપણા બધા ભગવાનની મૂર્તિ છે અને તમને ગમશે. હું અહીં આવ્યો હમણાં થોડાક વર્ષ પછી, ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. તમને બધાને ભગવાનના આશીર્વાદ. ઓકે, જય વિશ્વકર્મા દાદા. ગમ્યું મને. અને આ છોકરાઓ તો છે આપણી દીકરી, બધા સેવાભાવી છે. કોઈને સ્વાર્થ નથી કે હું આમ કરીશ તો મને આમ મળશે, નહીં. તો તમે આવો, તમારો એ સાથની જરૂર છે અમને. અમારું ચેરિટેબલ ટ્રસ્ટ છે. હા, અને એટલી બધી સર્વિસીસ આપે આ બધા ભાઈઓ બહેન. તમને તો ઓળખું છું, તમને જોયા છે, તમને પણ જોયા છે. પણ આ મારા ટ્રેઝરર સેક્રેટરી અમારા વેરી પ્રાઉડ. નહીં તમે રમણીકભાઈ અમારા પાયોનિયર. હા, અને પ્રેરણાબેન કે છે. હા, ને હું તમારો જમાઈ. દાદાના જમાઈ. નહીં વિશ્વકર્મા વિશ્વકર્માના દાદાના જમાઈ, પણ મેં એવું રાખ્યું નથી. મેં એવું કઈ રાખ્યું નથી. પ્રવીણભાઈ મિસ્ત્રી બેન. Congratulations. Originally from Iceland too, right? Moshi, sorry. Mount Kilimanjaro. Yes. પછી પ્રવીણાબેન, બે કમી. પ્રવીણાબેન, તમે પ્રવીણાબેન શું નામ બોલી? પ્રવીણાબેન ગજ્જર. હા, ગજ્જર. ગજ્જર. હા, મિહાલ સુતારમાય. કેન્યા. યુથના તમે પિકનિક કરી હતી. I was here, I was a little bit late, પણ keep it up, very proud of you. આવા જ રહેજો, આવા જ કરજો. ને આ છોકરાઓ તો આપણું ફ્યુચર છે. તમે જે શીખવાડો છો, તમે ફાઇન પાર્ટી કરી, વોઝ વેરી ગુડ, વી એપ્રિશિએટ. અને મને ગમ્યું, કારણ કે અહીંયા મંદિરમાં આવો ને તો એટલા બધા આપણે વાઇબ્સ મળે. અને થાય કે અહીંયા બેઠો રહો, ક્યાંય ના જાઓ. કારણ કે બધા ભગવાન ભલે ભક્તિ બધું રાખ્યું તો તમારા દિલમાં છે. અને બધા તમને એમ થાય કે હું એની સાથે છું ને એ આપણા ભગવાન આપે.
હું તો ઘણી ફેરે ઘણી બધી મૂર્તિમાં ભગવાનમાં જાઉં તો વાત કરું એની સાથે. તમે કરો વાત તો તમને આવશે કે મારી સાથે વાત કરે પણ એ શ્રદ્ધા. તો એની હાવ મારા બ્લેસિંગ્સ તમને બધાને જય વિશ્વકર્મા દાદા. ગણપતિ